ગાંધીધામ સેન્ટ્રલ જીએસટી કમિશનર કચેરી દ્વારા કચ્છમાં વેપારીઓ સાથે સંવાદ કરીને બજેટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય બજેટમાં કરાયેલી જોગવાઈઓ મુજબ સોશિયો ઇકોનોમિક સ્કીમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ પરોક્ષ કર પર વિશેષ ભાર મૂકીને શુક્રવારે ગાંધીધામમાં જ્યારે શનિવારે ભુજમાં વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. સરકારની વિવિધ યોજનાઓ જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, શિક્ષા અભિયાન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સિંચાઈ યોજના, પોષણ યોજના, આજીવિકા યોજના વગેરે જેવી સરકારી યોજના કરવામાં આવેલ રકમની ફાળવણી અંગે વાતચીત કરવામાં આવી હતી. કચ્છ કમિશનર પી. આનંદકુમારે કચ્છ જીએસટી વિભાગની આવક અને કામગીરી અંગે વાતચીત કરી હતી. જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટેના આઈટીસી નિયમો તેમજ વિવિધ ચાર્જીસ, ટેક્સ, ઇન્સ્યોરન્સ, ટાઈમ ઓફ સપ્લાય, ટીડીએસ રિટર્ન, સબએક્શન તેમજ બજેટમાં ટેક્સ રિફંડ રાહત અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કોર્પોરેટ ટેક્સ અને જીએસટી ટેક્સ માટે રાહત અંગે તેમજ ટેક્સના સેક્શનમાં સુધારા અંગે પણ વાત કરવામાં આવી છે, જેનો આખરી નિર્ણય રાષ્ટ્રપતિના હસ્તાક્ષર કર્યા બાદ થશે. યુનિયન બજેટની અંદર ઔદ્યોગિક વિકાસ માટેની મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે, જેનાથી કેપિટલ એક્સપેન્ડિચર વધારવામાં આવતા ઔદ્યોગિક માળખાકીય સુવિધાઓનો પણ વધારો થશે. ઉપરાંત કચ્છમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ ઉપલબ્ધ છે, જેથી ખનિજ ઉત્પાદન સહિતના નિર્ણયોથી કચ્છને પણ મહત્તમ ફાયદો થશે. આગામી સમયમાં ક્રિટિકલ મિનરલ ફોરમનું નિર્માણ થશે, જેનાથી ડોમેસ્ટિક અને વિદેશમાં મિનરલના રોકાણ કરવા માંગતા ઉદ્યોગોને પણ યોગ્ય સહાય મળશે, જેનો લાભ કચ્છના ઉદ્યોગોને મળશે. આ ઉપરાંત ભારતનું અર્થતંત્ર અગાઉ 10મા નંબરે હતું. હવે જ્યારે ભારત વિશ્વનું 3જા નંબરનું અર્થતંત્ર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે ટેક્સની સાથે સાથે બજેટ પણ મહત્વનો ભાગ ભજવી રહ્યો છે. બજેટમાં વિદેશી રોકાણની વાત પણ કરવામાં આવી છે, ત્યારે કચ્છમાં પણ આગામી સમયમાં વિદેશી રોકાણ આવશે. જો કે અત્યારે પણ વિદેશી કંપનીઓ કચ્છમાં છે અને આગામી સમયમાં હાઇડ્રોજન પ્લાન્ટ પણ વિદેશી રોકાણ લાવશે, તો કચ્છના ઉદ્યોગો માટે ફાયદાકારક રહેશે. ગાંધીધામ સેન્ટ્રલ જીએસટી કમિશનર કચેરી દ્વારા કરવામાં આવેલા આયોજનને કચ્છની વેપારી સંસ્થાઓ તેમજ ઉદ્યોગો તરફથી સાનુકૂળ પ્રતિસાદ મળી રહ્યો છે. कि आज यूनियन बजट 2024 ऑनरेबल फाइनेंस मिनिस्टर प्रेजेंट करके 4वीं दिन 4th डे कल ही हम लोग गांधीधाम में 150 ट्रेड एंड इंडस्ट्री रिप्रेजेंटेटिव्स के साथ एक इंटरैक्टिव सेशन जो बजट हाइलाइट्स जो है लेइंग स्पेशल एम्फेसिस ऑन इनडायरेक्ट टैक्सेस, सोशियो इकोनॉमिक डेवलपमेंट स्कीम्स और इंफ्रास्ट्रक्चर. ऑनरेबल प्राइम मिनिस्टर विकसित भारत का 2047 जो लक्ष्य जो है वो लेके 2029 में ये जो देश का इकोनॉमी अभी 5th पोजीशन में है, इसको 3rd लार्जेस्ट इकोनॉमी बनाने का वो लक्ष्य शॉर्ट टर्म और लॉन्ग टर्म गोल में क्या क्या कदम उठाना है. इसमें ऑनरेबल प्राइम मिनिस्टर का मेजर एम्फेसिस बैकबोन जो बोलते हैं वो तो फिजिकल इंफ्रास्ट्रक्चर, कैपिटल एक्सपेंडिचर, रेल हो, रोड हो, पोर्ट हो, एयरपोर्ट हो, इनलैंड वाटरवेज हो, 11 लाख करोड़ रुपया वो अभी बजट में ये भी 8 महीने के लिए दिए गए.